સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી નાથેતી નામાની મુહુર વદંતી भक्ति करे पाताल में प्रगट हो आकाश दावी तो भी न रहे बोली कस्तूरी की नारदजी કહ્યું શું વાત છે ભક્તિની આ તાકાત તો કે ભક્તિની તાકાત છે ભાગવતીની बोली कस्तूरी કહે કે પાપીમાં આ તો શું ખાલી એક શ્લોક બોલાનો ને પાપીમાં પાપી માણસ હોય ને એ પણ પાવન થઈ જાય. જેને આખી જિંદગી ક્રોધ કર્યો હોય, જે આખી જિંદગી કામી હોય, અતિ દુરાચારી હોય ને એ પણ પાવન થાય છે. કહે છે સનત કુમારો, ये मानवा पापकृतस्तु सर्वदा હે માનવા પાપકૃતસ્તુ સર્વદા सदा दुराचाररता विमार्गगा સદા દુરાચાર રતા વિમાર્ગા क्रोधाग्नि दग्धा कुटिलाष्टकामिना ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાષ્ટકામિના सप्ताह यज्ञे न करो पुनन्ति ते સપ્તાહ યજ્ઞે નકલો પુનંતિ તે श्री कृष्ण गोविंद हरे मुरारे શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી हे नाथ नारायण वासुदेवा હે નાથ નારાયણ વાસુદેવા એવો મહિમા છે પાપીમાં પાપી માણસ પાવન થાય છે. કોઈ એવું પ્રમાણ ઉદાહરણ છે તો કે હા છે. સનત કુમારો નારદજીને કહે છે કે તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમ ઉત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સદ્ય સત્કર્મા પરા. એક તુંગભદ્રા નદીનો કિનારો હતો અને આજે પણ આ તુંગભદ્રા નામની નદી આંધ્રપ્રદેશમાં આવેલી છે. ત્યાં ઉત્તમ નામનું સુંદર નગર, ત્યાં આત્મદેવ નામનો બ્રાહ્મણ, અને આત્મદેવ નામનો બ્રાહ્મણ સર્વ વેદ વિશારદ, વેદોમાં નિષ્ણાંત, એવો સામાન્ય નહીં, શ્રૌત સ્માર્તેષુ નિષ્ણાંતો, શ્રૌત અને સ્માર્ત કર્મ કરવામાં નિષ્ણાંત, સૂર્ય જેવો તેજસ્વી, નિત્ય સંધ્યા પૂજા ભગવત ભજન કરનારો, સતત ભગવાનમાં લીન રહેનારો. પણ એની એક પત્ની એવી હતી, એનું નામ હતું તત્પ્રિયા ધુંધુલી સ્મૃતા. એની પત્નીનું નામ ધુંધુલી હતું. એ કેવી હતી એના માટે અહીંયા કહ્યું છે લોક વાર્તા રતા ક્રૂરા. સતત લોકોની વાતોમાં બીજાની પારકી પંચાયતમાં પડ્યા રહેવા વાળી હતી. અને જે પારકી પંચાયત કરતો હોય હંમેશા ક્રૂર હોય, ક્રૂરા, એકદમ ક્રોધી. પ્રાયશો બહુ જલ્પિકા, અને બહુ વાતુડી હતી, બહુ અતિ વાતુડી. બીજાની આ પંચાયત કરતી હોય વાતુડી જ હોય હંમેશા. અને એ સમયે કલહ પ્રિયા, અને ઝઘડા કરવા વાળી, કોઈને ઝઘડા કરાવવા વાળી આવી પત્ની હતી. ને આવી પત્ની હોવાથી એક દિવસ પતિ અરે કલહ એટલે ઝઘડો કર્યો. શા માટે ભજો ભગવાનને? ભગવાનને કેટલા વર્ષ તમે પૂજા પાઠ કરો છો, વ્રત કરો, સોમવારના ઉપવાસ કરો, આ કરો, છેલ્લે મળ્યું શું? આપણે ઘરે સંતાન છે? જવા દો, સંતાનની વાત તો અલગ રહેવા દો. આપણે ઓલી ગાય બાંધીને આંગણે, એ ગાયને પણ એ વાંજણી છે એમનો, ગાયને પણ કઈ વાછરું નથી, એ પણ જવા દો. તમે જે વૃક્ષ વાવ્યા ને એમાં ફૂલે નથી થતા. આપણા ફળિયામાં જે વૃક્ષ વાવ્યા તમે એમાં ફૂલે નથી થતા. અને તમે કાલે જે કેરી ને જે ફળ લઈ આવો છો ને એ બીજા દિવસે બગડી જાય છે.
આ તમારો ભગવાન, તમે એટલી બધું ભજન કરો તો તમારું આ ભગવાન એટલું કામ ન કરે? કાલથી આ ધંધો બંધ કરો, કાલથી તમે ને હું બે અલગ થઈ જાય. બહુ ધિક્કાર્યા ને ત્યારે આ કંટાળીને એકદા સદ્વિજો દુખાદ ગૃહમ ત્યક્તવા વનમ ગતઃ, અને માણસ કંટાળે ને ત્યારે વનમાં ભાગી જાય. બધું છોડીને આ માણસ વનમાં જતો રહ્યો. અને વનમાં જ્યારે જતો રહ્યો ત્યારે એને તરસ લાગી એટલે તળાવ પાસે જઈ અને પાણી પીવા બેઠો ને પછી વિચાર્યું કે હવે પાણી પીને મરી જાવ. પણ ત્યાં કોઈ એક સંત આવી ગયા. એને આ રડતા વિપ્રને એક યતિ શબ્દ વાપર્યો છે. યતિ એટલે કોઈ યોગીએ જોયા અને યોગીના હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ ગઈ. એને કીધું કે તમારી જનોઈ ઉપર લાગે તમે કોઈ વિપ્ર લાગો છો, ભૂદેવ લાગો છો. ભૂદેવ, શા માટે રડો છો? તમારું કારણ તો બતાવો. કહ્યું કે સ્વામીજી, હે યોગીજી, મારી અંજલિ મારા પિતૃઓ સ્વીકાર નથી કરતા, બ્રાહ્મણો મારું નૈવેદ્ય સ્વીકાર નથી કરતા, મારા ઘરે કોઈ સંતાન નથી. તો કે સંતાન હોય એ બધા સુખી થોડા હોય? બધાને ઘરે દીકરાઓ સુખ આપનારા હોતા નથી. આ કાગડા, કૂતરા બધાને ઘરે સંતાનો તો છે ને, સંતાનો વાસ્તવિક સુખ ન આપે. સાચું સુખ સંતાનોમાં નથી. કે એ તો જવા દો, મારી ગાયને પણ કઈ સંતાન નથી, એને કઈ વાછડવાદી નથી. એ જવા દો, મારી અહીંયા વૃક્ષ વાવું એમાં ફળ ફૂલ નથી થતા, અને હું જે ફળ લઈ આવું એ પણ બગડી જાય છે. પ્રાણાસ્ત્યક્તુમ ઇહાગત, હું અહીં મારા પ્રાણ છોડવા માટે આવ્યો છું, આત્મહત્યા કરવા માટે. આમણે સમજાયું કે આત્મહત્યા ન કરો, એક જન્મમાં આત્મહત્યા કરો એટલે 7 જન્મમાં કરવી પડે, 7 ભાવ બગડે. એટલે તો માણસ આત્મહત્યા કરે ને એને બધું સારું હતું, પણ આ મરી કેમ ગયા? આપણે એવો વિચાર કરીને ત્યારે ખબર પડે કે પૂર્વ જન્મમાં આત્મહત્યા કરેલો જીવ હતો ને, એટલે આ વર્ષે પણ આત્મહત્યા કરી. એટલે આમણે સમજાવ્યું કે ભાઈ ધીક, તમે એવો વિચાર ન કરો, દીકરાઓ સુખ ન આપે. ત્યારે આને કહ્યું ધીક જીવિતમ પ્રજાહીનમ ધીક ગૃહમ પ્રજામ વિના. મારે ધિક્કાર છે જીવવું પ્રજા વિના, હવે તો મારે મરી જવું છે. કહ્યું કે નહીં, પણ સંત તમે જો જ્ઞાની હોય તો મારા લલાટ ઉપર જોઈને કહી બતાવો કે મારે સંતાન છે કે નહીં. અને આંખ બંધ કરી ને આ યોગનિષ્ઠ યોગીએ જોઈને કહ્યું કે સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવચ નૈવચ. આ જન્મમાં નહીં, 7 જન્મમાં તને પુત્ર નથી. અને કહ્યું કે તું આ બધું છોડીને હવે બધું છોડ. તો કે ના, હવે તો હું તમારી સામે મરી જઈશ, તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એક સંત ધારે તો સંતાન આપી શકે, હવે તમે મને સંતાન આપો. સંતે બહુ સમજાવ્યો કે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણા ગતિ. આ ખોટું જ્ઞાન છોડ, પોતાની પ્રજારૂપી કર્મ સૌથી મહાન છે. તો કે નહીં, કે ભાઈ સગરે પણ પુત્ર મેળવા, સગર પુત્રથી દુખી થયો, એના ભાગ્યમાં ન હતું તો આપ્યું, એટલે એવા પુત્રથી દુખી થવાય. અરે અંગ નામના રાજાએ ધરારથી પુત્ર લીધો ને, એટલે વેન જેવો દુષ્ટ પુત્ર થયો. બહુ માનતા કરીએ ને પછી આપણા દીકરાઓ જે બહુ માનતા કરેલા હોય ને પછી કોઈનું ન માનતા હોય. બહુ માનતા કરી હોય ને એ પછી કોઈનું માનતા ન હોય. એટલે એટલી બધી તમે દીકરાઓ પ્રત્યે ભાવ ન રાખો. કહી દઉં કે હું મરી જ જઈશ. ત્યારે સંતને આવો કોઈ બ્રાહ્મણ મરે નહીં એટલે હાથ પકડીને કહ્યું કે લે, હું તને આ એક ફળ આપું છું, અને આ ફળ યત ફલમ મદ ગૃહા યાતમ તચ્ચ શીઘ્રમ વિનશ્યતિ. તારી આ બધા ફળ સડી જાય છે ને, પણ હું તને આ ફળ આપું છું, તારી પત્નીને આપજે. તારી પત્ની 1 વર્ષ સુધી સત્ય બોલશે, પવિત્રતા જાળવશે, દયા રાખશે, બધાને દાન આપશે ને એક ટાઈમ ભોજન કરશે ને તો તારે અહીંયા નિર્મળ પુત્ર થશે. અને આ આત્મદેવ રડતા રડતા આંખમાંથી આંસુ લૂછી હાથમાં ફળ લઈને પત્નીને જઈને આપ્યું, પણ ધૂંધુલી તત્કાલ ફળ લઈને બાજુવાળીને બતાવવા ગઈ. જેમ આપણે નો કંઈક હાર લઈ આવે તો બાજુવાળાને બતાવવા જઈએ, એમ જ આ ધૂંધુલી પણ ગઈ ને કહ્યું કે આ ફળ ખવાય કે નહીં? આ ફળ ખાવાથી મને પુત્ર થશે એવું એક સંતે કહ્યું છે. તો કે ખાઈ લે ને, તારે પુત્ર તો છે નહીં. કે કદાચ ને હું આ ફળ ખાવ, મને મારું પેટ વધે તો હું સારી રીતે જમી ન શકું ને. પૂરતું ખાવું તો ખાઈ ન શકું, અને જમી ન શકું એટલે અશક્તિ આવી જાય. અશક્તિ આવી જાય એટલે ઘરના કામ થાય નહીં. તો ઘરના કામ ન થાય તો કઈ નહીં, નણંદને બોલાવી લેવા, નણંદ કામ કરવા આવે.
કે નણંદ તો કંઈક ચોરી જાય હો, સારી સારી સાડીઓ રાખી હોય ને ચોરી જાય, એટલે એ કઈ ધંધો કરવો નથી. નલંદા સંહરેત, ભાગવતજીમાં લખ્યું છે કે નણંદ બધું મારું હરી જશે. અને મેં એવું સાંભળ્યું કે લૂંટારાઓ કે કોઈ આવી ચડે ને ત્યારે ભાગવું પડે તો ગર્ભિણી સ્ત્રી બહુ દોડી ન શકે. એ તો ઠીક છે, મેં એવું સાંભળ્યું છે સુખદેવજી 12 વર્ષ એની માના પેટમાં રહ્યા હતા. મારા પેટમાં મારો દીકરો 12 વર્ષ રહી તો મારી શું હાલત થાય? અને એનાથી પણ કેટલી પીડા સહન કરવી પડે. જ્યારે પ્રસૂતિ થાય, બાળકનો જન્મ થાય, એટલે એવું દુઃખ આપણે સહન કરવું. ચાલો એ જન્મ થઈ જાય પછી એના બારતિયા સાફ કરવા, એને મોટા કરવા, એના મળમૂત્ર સાફ કરવા, એટલે આવું મારે કઈ જોઈએ નહીં. મારી દ્રષ્ટિએ કાં તો વિધવા છે એ નારી સૌથી સુખી છે, અથવા જે વંધ્યા છે, જેને અહીંયા કોઈ પુત્ર નથી, એ સૌથી સુખી. અને આણે વિચાર્યું કે આનાથી મારે આવું રીતે મારે ફળ ખાવું નથી. તો કે ભાઈ ફળ ખાવું તારે ખાવું, ન ખાવું તારી ઈચ્છા. ઓલી બાજુવાળી કે મારે ઘરમાં કામ છે, હું જતી રહું. એ જતી રહી ને ત્યાં એવામાં એની સગી નાની બેન આવી ગઈ. જે ધૂંધુલી આવી હોય એની બેન કેવી હોય, એને બેને પાછું અવડું ભરાયું. સાચી વાત છે હો ભાઈ, આમાં તો બહુ કષ્ટ હોય. હમણાં મને એક દીકરો જન્મો ને, મને ખબર છે. હવે જો અત્યારે તારે એક કામ કરું, તારે નથી જન્મ આપો ને દીકરાને, હું આપી દઈશ. મારે અહીંયા દીકરો આવશે ને હું તને આપી દઈશ. તું અત્યારે ખોટું નાટક કર, થોડાક પેટમાં ડૂચા ભરાવીને કહી દે કે મને સારા દિવસો છે, તારો પતિ રાજી રાજી થઈ જાય. આ તરફ મને દીકરો આવે, હું તને આપી જાય. તું થોડાક પૈસા મારા ઘરવાળાને આપી દેજે. ને થોડાક પૈસા આપી દઈ ને એટલે પછી જ્યારે બાળકનો જન્મ થાય એટલે હું તારા ઘરે મૂકી જઈશ. તારે કહેવાનું મારા સ્તનમાં દૂધ નથી, એટલે હું સાચવવા આવી જઈશ. મને પૈસા મળી જાય, તને દીકરો મળી જાય. તો કે આ ફળનું શું કરવાનું? કે એક કામ કર, એમને નાખી ન દેવાય. આ ખવડાવી દે ને, આ ગાય નથી સંતાન થતું ને, ગાયને વાછડો વાસી નથી આવતું, ખબર પડી જાય સંત કેટલો પાવરફુલ છે. ફલમ અર્પય ધેન્વે ત્વમ પરીક્ષાર્થમ તુ સાંપ્રતમ, એટલે સાધુની પરીક્ષા થઈ જાય. અને એ ફળ ગાયને આપી દેવામાં આવ્યું. અને પછી થોડો સમય થયો ને એટલે આ ધુંધુલીની બેનના ઘરે દીકરાનો જન્મ થયો. એટલે અહીંયા તો આણે ખોટું નાટક કર્યું કે મારે સારા દિવસો છે. આત્મદેવ તો બહુ પ્રસન્ન થઈ ગયા અને દીકરાનો જન્મ થયો એટલે દીકરો અહીંયા આપી ગયા. આણે થોડા પૈસા આપી દીધા અને પછી કહ્યું મારા સ્તનમાં દૂધ નથી, મારી બેનને બોલાવી લો. તો કે બોલાવી લે. એટલે એની બેન પણ ત્યાં આવી ગઈ. પણ થયું એવું કે બરાબર 9 મહિના પછી 3 મહિના પસાર થયા ને એટલે 12મા મહિને 1 વર્ષે ગાયને વાછરડાની જગ્યાએ દીકરો આવ્યો. ખાલી 2 કાન જ ગાય જેવા હતા, બાકી આખો મનુષ્ય જેવો એક પુત્ર. એટલે કહ્યું કે તો હવે બંનેનું નામકરણ કરી નાખ્યું. પેલા પિતા ઉપર નામ પડાતું રામશંકર, તો કે ભીમશંકર. પિતા ઉપર નામ પડાતું. આને કીધું કે ના ના, જન્મ મેં આપ્યો છે, નામ હું પાડીશ. મારું નામ ધુંધુલી, મારા દીકરાનું નામ ધુંધુકારી. અને આને ગાય જેવા કાન એટલે નામ પાડ્યું ગોકર્ણ. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. આ ગોકર્ણ જ્ઞાની બન્યો ને ધુંધુકારી મહાખલ બન્યો. કેવો બન્યો કે સ્નાન કરે નહીં, ખાવાનો કોઈ નિયમ નહીં, જે તે માંસ મટન બધું ખાય, દારૂ પીવે, મર્દાને સ્પર્શ કરે, ચોરી કરે. બાળકો આજુબાજુમાં ફરતા હોય ને તો કોઈ હોય નહીં તો બાળકોને કૂવામાં નાખીને મારી નાખે, હિંસક શસ્ત્ર રાખે. આંધળા હોય ને પાછળથી ટપાલો મારીને આંધળાઓને પ્રતાડિત કરે. હાથમાં ફાંસો લઈ કૂતરાને લઈ વેશ્યાઓ સાથે કુસંગ કરે. બ્રાહ્મણનો દીકરો બગડો છે. અને જે લોકો જુગાર રમે ને વેશ્યામાં જાય ને એ ગમે એટલો ધનવાન હોય ને એ પાયમાલ થતા કઈ વાર ન લાગે. કઈ કમાતો હતો ને સતત પૈસાઓ વેશ્યાઓને આપે, દારૂ જુગારમાં વાપરે. એટલે રાજાના ભંડારે ખાલી આ તો સામાન્ય બ્રાહ્મણનો દીકરો હતો. છેલ્લે કાંઈ પૈસા ન રહ્યા ને એટલે એક દિવસ ઘરે આવ્યો, માં પૈસા આપ. ત્યારે એની માએ કીધું કઈ છે નહીં. તો કે વાસણ આ પડ્યા છે ને, આ ત્રાંબાના ને આ જર્મનના ને, એ વાસણ લીધા. ત્યારે કીધું કે આ તો આપણા જમવાના ખાવાના વાસણ ક્યાં લઈ જા. જ્યારે બહુ મા બાપે કહ્યું તારે આ હવે ન લઈ જા, તું આ બધું ક્યાં નાખે છે. ત્યારે એને વાસણ હાથમાં લઈ એકદા પિતરો તાડ્ય પાત્રાણી સ્વયં આહરત, એને વાસણ લઈને એના મા બાપને માર્યા. એને વાસણ તાંબાથી ને જર્મનના વાસણોથી એવા માર્યા, ત્રાસ તાંબીલાથી એવા માર્યા, એ તાંબાનો ત્રાસ, એ જર્મનનું બોઘડું એનાથી એવા માર્યા કે આજે આ એના પિતા આત્મદેવ ખૂણામાં જઈ બેસી અને રડવા માંડ્યા
કે આનાથી તો હું વાંઝણો હતો એ સારું હતું. જ્યારે દીકરો ન હતો ત્યારે પણ એનો બાપ રોતો હતો, ને આજે દીકરો છે તો એ રહેલો. ક્યારેક દીકરાઓ દીપડા બને ને ત્યારે આવી હાલત થાય. આ દીકરો આ દીપડો બન્યો છે ત્યારે કહ્યું વંધ્યત્વમ તુ સમીચીનમ કુપુત્રો દુઃખદાયક. આનાથી તો વાંઝણો હતો ઈ સારો હતો. પિતાજી ખૂણામાં બેસીને રહેડા છે. માણસને દુઃખ ત્યારે થાય ને જ્યારે પોતાને મારે ને ત્યારે મોટું દુઃખ થાય. એક દિવસ સોનું અને લોખંડ વચ્ચે સંવાદ થયો કે હે સોનું, તને બધા એમ ટીપે મારે સોની લોકો, તે તારામાંથી અવાજ નથી આવતો, એનું કારણ શું? સોનાએ પૂછ્યું લોખંડ તું અવાજ કરે એનું કારણ શું? મને તો કઈ એવું બધું નથી લાગતું, એટલે હું અવાજ નથી કરતો. સોનું કે પણ તું એટલો બધો અવાજ કરે ભાઈ લોખંડ, એનું કારણ શું? લોખંડે કહ્યું કે તને પીટવા વાળું છે ને એ હથોડીથી પીટે ની, લોખંડની હથોડી છે ને તું સોનું છે. હું લોખંડ છું ને મને ટીપવા વાળો લોખંડ છે. મને મારા મારે ને ત્યારે વધારે કષ્ટ થાય, મને મારા મારે. એટલે આ બાપને એટલું બધું દુઃખ થયું કે આનાથી તો હું વાંઝણો હોત તો સારું હતું, આનાથી તો પાણો જન્મો હોત તો ક્યાંક પાયામાં કામ આવે. ખૂબ રેડા ને ત્યારે એનો દીકરો આવ્યો. દીકરાએ આવી ગોકર્ણે આવીને સમજાયો પિતાજી, કોઈ તન દુખી કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી સુખી રામ કે દાસ. પિતાજી આખી દુનિયા દુખી છે, કોઈ તનથી કોઈ ધનથી કોઈ મનથી. આખા જીવનમાં કોઈ જો સુખીમાં સુખી હોય ને તો એ સુખી રામના દાસ છે. ભગવાનમાં જેનું મન લાગી ગયું ને એ સુખી છે. અને પછીના 2 શ્લોકો કહ્યા ને એમાંનો એક શ્લોક કહી ને આપણે કથાને વિરામ આપશું. એક જ શ્લોક ખાલી સમજી લઈએ. ન ચેન્દ્રસ્ય સુખમ કિંચિત ન સુખમ ચક્રવર્તિનઃ, સુખમસ્તિ વિરક્તસ્ય મુનિરેકાંત જીવિનઃ. પિતાજી આખા દુનિયામાં સુખી કોણ છે? ન ચેન્દ્રસ્ય સુખમ, ઇન્દ્રને સુખ નથી. આગળી મારું રાજ્ય હોઈ જશે એને દુઃખ વારંવાર સતાવે. ન સુખમ ચક્રવર્તીના, કોઈ રાજાએ સુખી નથી. મારું રાજ્ય કોઈ પડાવી લેશે તો? જો સુખી કોઈ હોય ને, સુખમસ્તિ વિરક્તસ્ય, સુખી આવા કોઈ મોજ ફકીરી સાધુઓ હોય ને એવા કોઈ સુખી હોય જેને કાંઈ લાગે નહીં. જવાબ છે સુખમ અસ્તિ વિરક્તસ્ય, કોઈ વિરક્ત છે ને વિગતઃ રક્તાદ, જેને લોહીનો સંબંધ છોડી દીધો છે ને એવો કોઈ મહાપુરુષ હોય ને ઈ સુખી છે. કેવો? મુનિ એકાંત જીવિનઃ, જેની ઇન્દ્રિયો સાહેબ મૌન થઈ ગઈ હોય ને એને મૌની કહેવાય. ખાલી કોઈ બોલે નહીં ને પાટીઓમાં આખા ગામની પંચાયત લખે એને મૌની ન કહેવાય. શુક્લ યજુર્વેદ કહે છે સ્થિરૈહિ અંગૈહિ સુષ્ટુવા, જેની ઇન્દ્રિયો મૌન થઈ ગઈ, કોઈને કંઈ કહે નહીં, કોઈનું સાંભળે નહીં, કોઈનું જુએ નહીં, કોઈનું ખાય નહીં, કોઈને ત્યાં રોકાય નહીં, ગમે ત્યાં ફરે ને એને કહેવાય મહાપુરુષ. એવો સુખી હોય. ગોકર્ણજી કહે છે એના પિતાજીને, એકાંત એટલે એકમાં એકલા રહેવા વાળા નહીં, એકમાં જ જેનો અંત છે, ગોવિંદમાં સર્વસ્વ જેનું છે ને એવો કોઈક હોય ને એવા કોઈક સુખી છે. એટલે આખી દુનિયામાં કોઈ સુખી હોય ને તો એ ફક્ત ને ફક્ત સંતો છે. શંકરાચાર્યજીને કોઈ પૂછ્યું કે કોને ભાગ્યવંત કહેવો? શંકરાચાર્ય કહ્યું કોપીનવંતો ખલુ ભાગ્યવંત. આખી દુનિયામાં શંકરાચાર્ય કે ભાગ્યશાળી જેને લંગોટ પહેરી છે ને એ સૌથી મોટો ભાગ્યશાળી છે. સૌથી મોટો ભાગ્યશાળી જેને બધું છોડી દીધું છે ને, ત્યાગે સો આગે, જેને ત્યાગ કર્યો ને એ આગે. ને પછી આ ગોકર્ણ ગીતાના 2 શ્લોકો છે અને 5:15 સમય થઈ ગયો. તમારે ગાયો દોવાનો શું સમય છે? હે કે લઈ લો 15 મિનિટ થઈ ગયો ને સમય. 2 મિનિટ માટે. સંતન કે સંગ લાગ રે तेरी अच्छी बनेगी, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी. होय तेरा बेड़ा पार रे तेरी अच्छी बनेगी. होए तेरा बेड़ा पार रे तेरी अच्छी बनेगी. આ ધુંધુકારી પછી કેવો થાય? ધુંધુકારી કેટલો પાપી થાય
એની માને મારી નાખે, 5 વેશ્યાઓને લઈ આવે, પછી પ્રેત બને, પ્રેતમાંથી એની મુક્તિ કેવી થાય, અને કાલે પેલા સ્કંદમાં પ્રવેશ કરશું. બરાબર સવારે 9 વાગે મારે તમને શીખવાડવું છે સાધુ પુરુષોની સેવા કરતા શું મળે. કાલ સવારમાં 9 વાગે, કારણ કે એના પિતાજીને ગોકર્ણનો ઉપદેશ આપશે. પિતાજી, જો તમારે ભગવાનને મેળવ્યા હોય તો સાધુઓની સેવા કરો. કેવી રીતે સાધુઓની સેવા કરવાની કાલ સમજશું. અત્યારે આપણે સાધુઓના સંતમાં સંતન કે સંગ લાગરે, સંત સાથે મળવા માટે તાલી સાથે. મોહની સામે बहुत दिन सोए, મોહની સામે बहुत दिन સોયે, मोहनी सामे बहुत दिन सोए, મોહની સામે बहुत दिन સોયે. जाग सके तो जाग रे, तेरी अच्छी बनेगी. जाग सके तो जाग रे, तेरी अच्छी बनेगी. संतन के संग लाग रे, तेरी अच्छी बनेगी. તમને ખબર છે તાલી આમ કેમ પાડવાની? આ હાથ છે ને, આ મુદ્રાઓ છે, મહામુદ્રા આને કહેવાય. ઊંચા 2 હાથ થાય ને એટલે મહાદેવનું નામ આવે, એટલે આપણે આમ 2 હાથ ઊંચા કરી આ મહામુદ્રા છે. આ ધનુષ મુદ્રા છે, આ લિંગ મુદ્રા છે, આ ધેનુ મુદ્રા છે. મુદ્રાનું ઘણા બધા નામ છે. આમ 2 હાથ ઊંચા કરવા ને, 2 હાથ ઊંચા થાય ને મહામુદ્રા કહેવાય. અને લક્ષ્મીનું વાદ્ય છે ને એ તાલી છે. આમ આમ વગાડો ને, આ શનિનું વાદ્ય છે અને લક્ષ્મીનું વાદ્ય તાલી છે. જેને ન રાખવી હોય પોતાની તિજોરી ખાલી, એ વગાડે તાલી. જય હો. होय तेरा बेड़ा पार रे, तेरी अच्छी बनेगी. होए तेरा बेड़ा पार रे, तेरी अच्छी बनेगी. संतन के संग लाग 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 रे, तेरी अच्छी बनेगी. अच्छी बनेगी तेरी किस्मत जगेगी. अच्छी बनेगी तेरी किस्मत जगेगी. होय तेरा बेड़ा पार रे, तेरी अच्छी बनेगी. होए तेरा बेड़ा पार रे, तेरी अच्छी बनेगी. संतन के संग लाग रे, तेरी अच्छी बनेगी. संतन के संग लाग रे, तेरी अच्छी बनेगी. की जय. શ્રી રામચંદ્ર ભગવાન भगवान की जय. શ્રી હનુમાનજી महाराज की जय. શ્રી સોમનાથ મહાદેવ महादेव की जय. શ્રી આદ્ય શક્તિ अम्बे मात की जय. સદગુરુ ભગવાન भगवान की जय. ઉમાકાંત स्मरण સ્મરણ विधेयन નમઃ नमः पार्वती पतये. हर हर મહાદેવ હર. મહાપ્રસાદ લીધા વગર ન જાય, બધાએ જમીને જ જવાનું છે. આ મહાપ્રસાદનો અનાદર કોઈ પણ ન કરે, કારણ કે અન્નનો બગાડ કરવો એ પણ યોગ્ય ન કહેવાય. તો મહાપ્રસાદ લઈને જશો એવી નમ્ર નિવેદન છે. પ્રેમથી ને ભાવથી આરતી કરશું. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા. મીઠી મોરલે વાળા, મીઠી મોરલી વાડા. ગોપીના પ્યારા. ઓમ જય કાના. કામણ ગારા કાન કામણ બહુ કીધા. પ્રભુ કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન. ચિત ચોરી લીધા. ઓમ જય કાના
નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારું વાલે વૈકુંઠ ઉતાર્યું કાલિય મરદન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચારી ઓમ જય કાનાકારા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનીત શું ગાવે ઓમ જય કાનાકારા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનમ હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જલેન પ્રદક્ષિણીકૃત્ય ઓમ યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણં ચ પદે પદે પુષ્પૈઃ દેવતા અભિવંદનમ હસ્તૈઃ દેવતા અભિવંદનમ પશ્ચાત આત્મરક્ષણાર્થે આત્મા અભિવંદનમ હસ્તો પ્રક્ષાલ્ય મંત્રપુષ્પાન્યાદાય આરતી લીધા બાદ યજમાનો પણ હાથ પ્રક્ષાલન કરી હાથમાં મંત્ર પુષ્પાંજલિ રાખશું સંતો પણ અહીં મંત્ર પુષ્પાંજલિ રાખે છે ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ના તે હનાકમ મહિમાનઃ સચંત્ર છત્રપુર્ભે સાધ્યાઃ સંતિ દેવાઃ ચરણકમલેષુ મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ પ્રાર્થના પૂર્વક સમાપન સહિત નમસ્કારાન નમસ્કરોમિ હસ્તે શ્રીફલમ દદ્યાત દરેક યજમાનોના હાથમાં શ્રીફળ આપી દેશું યજમાનોએ 4 પ્રદક્ષિણા અત્યારે કરવાની રહેશે વ્યાસપીઠને ફરતે ફરતે હા ત્યાંથી પ્રારંભ કરશું પ્રેમથી ને ભાવથી ભગવત નામ સાથે ત્યાંથી પ્રારંભ કર જયેશભાઈ આ વ્યાસપીઠ ને ત્યાં જ તમારી જે વ્યાસપીઠ છે એ જ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે 4 પ્રદક્ષિણા કરવાની છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અરે મુકમ કરોતિ વાચાલમ યજમાનો દરેક શ્રીફળ રાખી હસ્તે જન્માદા જાણીને યથાશક્તિ પૂજન કૃતેનો એ ઉત્તર પૂજન ભોજન કરાવી દેશે. પૂજ્ય ભાઈ શ્રીને વિનંતી, હવે પોતાના સ્થાન તરફ જઈ રહ્યા છે. ભક્તજનોને ખાસ વિનંતી છે, મહાદેવભાઈનો ઉતારો નજીક છે એટલે આપણે કોઈ પણ ગામવાસી કે બહારના વ્યક્તિઓ તેની મુલાકાત પાસે જશો નહીં, કારણ કે સદંતર કથા હોવાથી આ કથા પૂર્ણ કરી ભાલકા પણ કથા કરવાની છે. તો મૌન હોવાથી તમારી સાથે કોઈ પણ પ્રકારની વાત નહીં કરી શકે. તો આપ સૌને વિનંતી છે, કોઈ પણ ઉતારે જશો નહીં. અને શાસ્ત્રીજી પણ 6 કલાક સદંતર બોલતા હોય તો આપણે એના ઉપર કૃપા કરી અને આપણા લૌકિક પ્રશ્ન જ્યોતિષના વૈશાખ મહિના બાદ મુલાકાત કરશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય દરેક યજમાનોએ સવારે 8 વાગે આવવાનું રહેશે. 8 વાગે જે યજમાન નહીં આવ્યા હોય એ તમારી જવાબદારી રહેશે. નમો ભગવતે વાસુદેવાય અને આ પ્રસાદી અહીં છે, અહીંથી ભાઈ બહેનોમાં બધામાં વિતરણ કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય દુષ્યંતભાઈ નમો ભગવતે વાસુદેવાય ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય વસુદેવ વસુતમ દેવમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમૌ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય